નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ। આ વિડીયોમાં આપણે ધાન્ય પાક એટલે અનાજ તરીકે ઘઉં વિશે માહિતી આપવાની છે। તો સવાલ કંઈક આ રીતે બને છે, ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો। તો ભારતનો ઘઉંનો પાક જવાબમાં ભારતની 1/3 ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય। ડાંગરની ખેતી ચોથા ભાગ પર થતી હતી, જ્યારે ઘઉંની ખેતી છે એ 1/3 ભાગમાં એટલે ત્રીજા ભાગમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે। 100 ભાગમાં જે અનાજનું ઉત્પાદન થતું હોય એમાંથી 33મો ભાગ એ ઘઉંની ખેતી થાય છે। ઘઉં દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે। ઉત્તર દિશા અને પશ્ચિમ દિશામાં જે લોકો વસવાટ કરે છે એ લોકો વધારે ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરે છે, એટલે ઘઉં એ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં વસવાટ કરતા લોકોનો મુખ્ય ખોરાક છે। ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે। સમશીતોષ્ણ કટિબંધીય એટલે જ્યાં ગરમી કે ઠંડીનું પ્રમાણ જળવાઈ રહે છે એવા વિસ્તારમાં ઘઉંનો પાક પકવવામાં આવે છે। વળી ઘઉં એ રવિ પાક છે, એટલે ઘઉં શિયાળાની ઋતુમાં લેવામાં આવતો પાક છે, એટલે એ રવિ પાક ગણવામાં આવે છે। ઘઉંના પાકને કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન માફક આવે છે। તો ઘઉંનો જે પાક છે એને કેવી જમીન માફક આવે? કાળી, ફળદ્રુપ અને ગોરાડુ જમીન માફક આવે છે। 75 સેમી જેટલો વાર્ષિક વરસાદ અનિવાર્ય છે। વર્ષ દરમિયાન એને 75 સેન્ટીમીટર જેટલા વરસાદની જરૂર પડે, જ્યારે સિંચાઈથી ઓછા વરસાદ વાળા વિસ્તારમાં પણ ઘઉંનું વાવેતર થાય છે। તો જ્યાં વરસાદ ઓછો પડે ત્યાં સિંચાઈની સગવડનો ઉપયોગ કરી અને ઘઉંની ખેતી કરવામાં આવે, ઘઉંનું વાવેતર કરવામાં આવે। તો ઘઉં માટેની અનુકૂળતામાં આવશે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન, 75 સેમી જેટલો વાર્ષિક વરસાદ, ઓછા વરસાદ વાળા વિસ્તારમાં સિંચાઈથી ઘઉંનું વાવેતર કરવામાં આવે। ઘઉંનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય? તો ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય। તેમાં સિંચાઈની સુવિધાને લીધે હેક્ટર દીઠ ઉત્પાદન વધી પણ જાય। પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વરસાદ ઓછો પડે તો ત્યાં સિંચાઈની સગવડનો ઉપયોગ કરી અને ખેત ઉત્પાદન ઘઉંનું થાય, એટલે કે ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધી જાય છે। પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય। પંજાબ જે છે ત્યાં નહેરો નીકળી અને નહેરોના પાણીનો ઉપયોગ કરી અને ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે। તેથી પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પંજાબમાં ઘઉંનું સૌથી વધારે પાક થાય છે, વાવેતર થાય છે, એટલે પંજાબ એ ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ઘઉંનું વાવેતર કયા રાજ્યમાં થાય? પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઘઉંનું વાવેતર થતું જોવા મળે। બીજા અન્ય કયા રાજ્યો છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં ઘઉંનું વાવેતર થતું જોવા મળે। ઘઉંનો જે લોટ છે એ ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, પૂરી, પાઉં, કેક, બિસ્કિટ, સેવ, લાપસી, લાડુ, સુખડી વગેરે અનેક વાનગીઓ બને છે। બધા પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વ વધારે જોવા મળે છે। તો ઘઉંમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, પૂરી, પાઉં, કેક, બિસ્કિટ, સેવ, લાપસી, લાડુ, સુખડી વગેરે અનેક પ્રકારની વાનગીઓ બને છે। અને આ બધા જ પ્રકારના અનાજ કરતા ઘઉં જે છે એમાં પૌષ્ટિક તત્વનું પ્રમાણ ખૂબ જ
વધી જાય છે. આમ રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. રોજ બરોજ ખોરાકમાં આપણે જે અનાજ લઈએ છીએ એમાં ઘઉં નામનું અનાજ એ સૌથી શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ ગણાય. તેથી જ ઘઉં અનાજનો રાજા પણ ગણાય અને આવી અનુકૂળતાને લીધે ઘઉં અનાજનો રાજા પણ ગણવામાં આવે. ઘઉંની ખેતીમાં હવે યાંત્રિકીકરણ થયું. નવા યંત્રનો ઉપયોગ કરી અને ઘઉંની ખેતી કરવામાં આવે. તેથી તેમાં શ્રમિકોની આવશ્યકતા ઓછી રહે, માનવ શ્રમની જરૂર ઓછી રહે. ડાંગરમાં વાત કરીએ તો માનવ શ્રમની જરૂર વધુ હતી. ઘઉંની વાત કરીએ તો એમાં માનવ શ્રમની જરૂર ઓછી છે. આમ હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન બમણું એટલે ડબલ થયું. તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલો વધારો એને હરિયાળી ક્રાંતિ કહેવાય. આ હરિયાળી ક્રાંતિ થયા બાદ ઘઉંનું ઉત્પાદન ડબલ થઈ ગયું, બમણું થઈ ગયું. તો ખેતી ક્ષેત્રે નવા યંત્ર ઓજારોની શોધ થઈ, એને લીધે કૃષિના ઉત્પાદનમાં વધારો થયો, જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. અને એ હરિયાળી ક્રાંતિ થયા પછી ઘઉંનું ઉત્પાદન ડબલ થઈ ગયું. આટલી માહિતી આપશું આપણે ઘઉં વિશે. ફરી એક વખત જોઈએ ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવ. ભારતની 1/3 ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. ઘઉં દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન, 75 સેમી વાર્ષિક વરસાદ અનિવાર્ય છે. જ્યારે સિંચાઈથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ ઘઉંનું વાવેતર થતું જોવા મળે છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય. તેમાં સિંચાઈની સુવિધાને લીધે હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય. તેથી પંજાબ ઘઉંનો કોઠાર કહેવાય. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમી બંગાળ વગેરે રાજ્યમાં ઘઉંનું વાવેતર થતું જોવા મળે. ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, પૂરી, પાવ, કેક, બિસ્કિટ, સેવ તથા લાપસી, લાડુ, સુખડી વગેરે અનેક વાનગી બને. બધા પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ છે. આમ રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. તેથી જ ઘઉં અનાજનો રાજા ગણાય છે. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની આવશ્યકતા ઓછી રહે છે. આમ હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન બમણું, ડબલ થઈ ગયેલું જોવા મળે છે.